નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા પંથકમાં વટામણની દીકરીઓનો ડંકો। એસજીએફઆઈ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન। ધોળકા તાલુકાના વટામણ ગામમાં ગૌરવના સમાચાર સામે આવ્યા છે। 70મી એસજીએફઆઈ શાળાકીય રમત સ્પર્ધામાં વટામણ કન્યા પ્રાથમિક શાળાની મહિલા ખેલાડીઓએ ખો-ખો સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી સમગ્ર ધોળકા પંથકમાં શાળાનું નામ રોશન કર્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંચાલન હેઠળ અને જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્ય માર્ગદર્શન હેઠળ ધોળકા તાલુકા વ્યાયામ પ્રચાર મંડળ દ્વારા મીઠી ફોઈ સ્થિત સિદ્ધાર્થ એજ્યુકેશન કેમ્પસ ખાતે 70મી એસજીએફઆઈ શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। એથ્લેટિક્સ, કબડ્ડી, વોલીબોલ અને ખો-ખો સહિતની વિવિધ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 14 વર્ષથી ઓછી વય જૂથની બહેનોની ખો-ખો સ્પર્ધામાં વટામણ કન્યા પ્રાથમિક શાળાની મહિલા બાળ ખેલાડીઓએ કોચ શિક્ષક દેવાંગ કુમાર જેરામભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શાનદાર રમતનું પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું। આ સફળતા બદલ સમગ્ર શાળા પરિવાર, આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ધોળકા તાલુકા વ્યાયામ પ્રચાર મંડળ દ્વારા સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। વટામણ કન્યા પ્રાથમિક શાળાની ખેલાડીઓ દર વર્ષે વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા, ગ્રામ અને સમગ્ર ધોળકા પંથકનું ગૌરવ વધારી રહી છે। હવે તાલુકા કક્ષાની આ જીત બાદ ટીમ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એવી સૌની શુભેચ્છા છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, વટામણ।